સંજેલી તાલુકાના જલોદ રોડ પર સ્થાનિકોને ભારે હાલાકીમાં જાણે સ્વિમિંગ પુલ બન્યો રસ્તો જળબંબાકાર। ગ્રામ પંચાયત પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ। ગ્રામ પંચાયત પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર। તાજેતરમાં પડેલ થોડાક જ વરસાદના કારણે સંજેલી જલોદ રોડની બિસ્માર હાલત અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। સામાન્ય વરસાદમાં જ આ મુખ્ય માર્ગ પર તળાવની જેમ પાણી વહેતું થયું છે, જેને પગલે સ્થાનિક લોકોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સંજેલી જલોદ રોડ પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સ્થાનિક લોકોમાં કટાક્ષ જોવા મળી રહ્યો છે કે જાણે સરપંચે ગ્રામ લોકો માટે સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરી આપી હોય। રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ સમાન બની ગયું છે। આ ગંભીર પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ ગટર લાઇનની યોગ્ય વ્યવસ્થાના અભાવના કારણે છે। પાણી આગળ વહી શકતું નથી અને રોડ પર જ જમા થઈ જાય છે। રસ્તા પર પાણી ભરાવાના કારણે ચારે તરફ કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે। વાહનો સ્લીપ થવાનો અને અકસ્માત થવાનો ભય સતત રહે છે। આ ભરાયેલ ગંદા પાણીને કીચડના કારણે આ વિસ્તારમાં મચ્છરો અને અન્ય જીવાતોનો ઉપદ્રવ અતિશય વધ્યો છે। તંત્રને સ્થાનિક ગ્રામ પંચાયત આ બાબતને ગંભીરતાથી લે, માત્ર કાગળ પર વિકાસ બતાવવાના બદલે વાસ્તવિક સ્થિતિ સુધારવામાં આવે અને તાત્કાલિક ધોરણે ગટર બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરાઈ। સંજેલીનો સરપંચ મનાભાઈ વેલજીભાઈ સહિત સંબંધિત અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર આવ્યા। નરકાગાળ જેવી સ્થિતિ જોઈને યુદ્ધના ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરે, જેથી કોઈ મોટી જાનહાનિ કે બીમારીથી બચી શકાય। રિપોર્ટર ભાવસિંહ ભાભોર, સંજેલી।